નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો આજે આપણે આ જે દાંતેડું છે આપણે આમ કઈ લડાઈ કરવા તો નહીં, પરંતુ આપણે આવી ગયા છીએ આપણી આ જે તલ પાકી ગયા છે હવે ચેક જ લીલા છે ને આપણે આજે વાઢવા છે અને સારી એવી પાછી ભાદરવા મહિનાની જોકે હવે તો આ નવરાત્રી આવી ગઈ છે, પરંતુ હજી તડકો તો એવો જ છે જે ભાદરવા મહિનામાં પડતો હજી એવો જ ચાલુ છે। વરસાદમાં થોડાક દિવસ ઠંડો ઠંડી રૂ અને બાકી તો તડકો તો હજી એવો જ છે। તો આજે આપણે કંઈક આવી ગયા છીએ આપણી આ જે તલ છે જે ચોમાસા દરમિયાન વાવ્યા હતા અને હવે ક્યાંક છોડવા લીલા છે, તો આજે આપણે વાઢવા છે। તો સૌથી પહેલા તો જે આપણે જેવું ગોળ ચક્કરનું બી હોય એવા આપણે થોડાક છોડવા આપણે પોર વાવવા માટે એનું બી કરવા માટે વાઢવા છે ને પછી આ જે આપણે આ બધાય તલ છે આપણે વાઢવા છે। આ પ્રમાણમાં કંઈક અમારા તલ છે અને આપણે ખાવા પૂરતી અત્યારે થોડાક જે વાવ્યા હતા ને આ છે આપણી મરચી છે જે આપણે મરચાની પથારી કરવા માટે આપણે અહીંયા થોડુંક બધું કઠોળ વાવી દીધું હતું। એમાં શરૂઆતમાં મગ વાવ્યા હતા, પછી ચોળી વાવી હતી ને પછી તલ વાવ્યા હતા। ચોળી ને મગ ને એવું તો કાંઈ ન થયું, આપણે ફરીથી પાછું એમાં વાવ્યું છે ને એ નીકળી જાય પછી આપણે જે મરચા છે એમાં આપણે લાલ લાલ વીણીને અહીંયા આપણે પથારી કરવાની છે। તો સૌથી પહેલા આપણે હવે તલ વાઢવા છે। તો સૌથી પહેલા આપણે જે આમાં સારું એવા ગોળ ચક્કરનું બી કરવા માટે ગોળ ચક્કરના છોડવા છે અમુક આપણે પહેલા સૌથી પહેલા એ વાઢવા છે। તો ચાલો વાઢીએ હવે આપણે જે તલ। હવે આપણે ચાલુ કરી દીધું છે તલ વાઢવાનું। પહેલા તો સારા બી ગોતી લેવું આવતા। ગોળ ગોળ ઓલા ઈ ચક્કર નથી હો પાછું। હા જો ઈ ચક્કર નથી, હારા ચક્કર જો એવું જો આપણે અત્યારે બી કરી લઈએ ને તો આવતા વર્ષે વાવવામાં બધા એવા ચક્કર જ થાય। એક જોરો અહીંયા એવા ચક્કર ગોતીને પેલા વાઢી લેવા। લાગટ એવો એમાં આટો મારી લેવો, ક્યાંક જડશે એવા બી પૂરતી તો થઈ જાય નહીં થઈ જાય થોડા એવા ગોતવા જશે પર બી સારું થઈ જાય। એક છોડવો જો મસ્તીનો આવી ગયો। હા તો ઈ પીળો મસ્તીનો પાકી ગયો મસ્તીનો। ક્યાંક આમાં છે છોડવા, આ બી બધું મિક્સમાં આવી ગયું। કેવું લાગે હા એ ચક્કરનો હારો છે ગોળ ખાલી ચક્કર જ વાઢવાના બી માટે। પછી તો બધાય એકારે વાઢી જ હા લેવાના છે। પછી તો બધા એકારે વાઢ લેવું। પેલા બી માટે હારા ગોતી લઈ। બધા મિક્સમાં નહીં વાટતી, ખાલી જે ગોળ હોય ને આ ગોર જ છે આ। હા ઈ જ તે વાઢવાના, ગોળ ચક્કર હોય ને ઈ જ તે। તો આ રીતના કંઈક અમારે આવા ચક્કર બી હોય એવું અત્યારે બી ગોતવાનું ચાલુ છે। ત્યાર પછી આપણે આમાં બધાય તલ અત્યારે વાઢ નાખવા છે। જોકે આમ તો હાવ પીળાશ પડી ગયા છે વઢાઈ। એક જો અહીં છોડવો મસ્તનો અસલ ગોળ મસ્ત હારા છે ને ઈ। હા ગોળ ચક્કર જ છે। એક સોરાય બાજુ મસ્ત છોડવો છે જોઈ એવા હારા વાઢ લઈ ને તો આ બીમાં પોર બધું આમ એક સરખું રહે। આ જો ઈ મસ્તીનો છે, એક જો અહીં મસ્તીનો જો એવું થોડુંક બી હારા બી મૂકીને વયા આમ લાઈન ટુ લાઈન જોવું પડે એમાં। આ પણ એક હારો છે પણ હા થોડુંક ઈ હારો છે ઝીણું લાગે હે છે। આ હારું છે પણ થોડુંક ઝીણું લાગે। તો રેવા દે, હારા બિયારણ માટે લેવા છે આપણે, તો ઈ મસ્તીનો છે। ચક્કર છે પણ પાકું છે। ઈ મસ્તીનો છે જો વાકો ઈ વરસાદ થયો ને એટલે નમી ગયા। તો ચાલો દર્શક મિત્રો, આ રીતના પેલા આપણે બિયારણ માટે સારા એવા છોડવા પેલા લણી લઈશું, ત્યાર પછી લાગટ આમ
વાઢી લઈશું. આપણે આ બધું આ બી લઈ લીધું છે આવતા વર્ષે વાવવા માટે. હવે આપણે લાગત વાઢવા મળશું. તો આપણે એટલું બિયારણ પૂરતી તો આપણે એક હાઈ ક્લાસ રીતે પાછો કરી લીધો છે અને અહીંથી હવે લાગત વાટ પાડી દેવો છે. થોડીક અધરથી વાટવી જોઈએ કારણ કે આપણે પછી આના ભાઠા જે ઉપાડવાના છે. ભાઠા ઉપાડ નાખી તો કારણ કે અહીંયા જે મરચા પછી હુકવાનું થાય ને એટલે ભાઠા તો આના ઉપાડવા જોઈએ. તો અર્થમાં હવે લાગત વાટવાનું આપણે હવે ચાલુ કરી દીધું છે. હું ન વાટું ચાલશે ને? લાવડવા લાગવી પડે ને એકલા. તો આ વિડીયો પછી કોણ ઉતારશે? એકને વિડીયો ઉતારવો પડે ને એકને વાટવું પડે. કેવા હાથ કેવા બોલા થઈ ગયા? હાથ ચીકણા થઈ ગયા કે? તલી એવી હોય ને એટલે તલી ચીકણી હોય છે, હાથ ચીકણા થઈ ગયા છે અત્યારે. ચાલો દર્શક મિત્રો, હું તો થોડોક પાછળ લઈ ગયો થઈ ગઈ છે થોડીક આગળ અને હવે આપણે પાથરા પછી પાથરો આપણે હવે વાઢવાનું ચાલુ કરી દીધું છે. અને જો કે આના ભાઠા થોડાક આપણે અધરથી વાઢવા છે એટલે આમ નમેલી છે. આમ આમ વાઢ્યું હોય ને આજે ઓલો પવન ને વરસાદ ને આવ્યો ને આ થોડીક આમ નમેલી છે. તો આપણે આમથી વાઢશું તો સારી રીતે ઉકલશે. આમ થોડીક નમેલી છે તો આપણે વ્યૂ જવું છે ઓલા શેઠે. હવે આ બાજુ આપણે આવી ગયા છે ને અમારા ઘરના ઝપટ બોલાવા મળ્યા છે. એકલા રીતે વાટતા બહુ ફાવતું લાગે. વાટતા તો ફાવે માપી એવું બહુ નથી ફાવતું. બાજરાની વાટતા ફાવે કે? બાજરો વાટતા નો આવડે, લણતા નો આવડે. ઉકલે એ બાજુ થી ઉકલે છે ને? આમ ઉકલતા આમથી તો કઈ વાઢેમાં પાંદડા આડા આવ્યા રાખો, વાઢવામાં ઉકલતું નથી. ઊંધું પડે ને? ઊંધું પડે. એ બાજુ નમેલા છે ને એ બાજુ થી કઈ આવે. આ બાજુ નમેલા છે એટલે આમ વાઢવાની બહુ મજા આવે. અમુક થોડો ફૂકાઈ ગયા લાગે. એમાંથી ખરવાય મીડા છે. તો આ રીતની અમારા ઘરના કંઈક તલ વાટવાનું ચાલુ કરી દીધું છે ને હવે હું પણ લઉં છું હાથમાં દાંતરડું. નકર તો આ વઢાઈ નહીં રહે. અત્યારે સમય તો બપોરનો ઘણો થઈ ગયો છે, થોડોક તડકો પણ છે. પાણી લેવા કે? પાણી લેવાનું. પાણી તો એ આમ એક બાટલો પીડ્યો છે, બોટલ લઈ આવ્યા છીએ. ને તડકો અત્યારે મસ્ત છે, હાઈ ક્લાસ એવો. ને વાટવાનું હવે ચાલુ થઈ ગયું છે. તો ચાલો દર્શક મિત્રો, હવે જ્યારે વઢાઈ રહી પછી આના શું કરવું? પૂરા વાળવા કે? પૂરા વાળ લઈ મોટા મોટા એટલે ખખેરવાની મજા આવે. નકર તો બધે છૂટા છૂટા ખખેરવાની નો મજા આવે. એ જ્યારે ખખેરી ને પછી નોખા નોખા બધે વેરાઈ જાય. એમ હરી હરી નોખી નોખી થઈ જાય. પૂરા વારેલા હોય ને તો નોખી નોખી હરી નો થાય. તો આ પેલા બધે વાઢી લેવું પેલા, પછી પૂરા વાળ લઈ પછી પૂરા વાળી લેવું. તો ચાલો હવે મળીએ હવે જ્યારે આ બધા તલ વઢાઈ જાય ત્યારે. તો દર્શક મિત્રો, એટલે આપણા તલ વઢાઈ ગયા છે. હવે થોડીક હાર્યું છે ને આવી ગયા છે અમારે આ જયપાલભાઈ. આજે ગાંધી જયંતિની રજા છે. કેમ લાગે જયપાલ? હવ સારું છે. તલ વાટવાની મજા આવે? હા. તો ક્યારેક ક્યારેક આવું ખેતી કામનું પણ ટ્યુશન કરતું રહેવું જોઈએ. હા. એટલે ખેતી કામ પણ થોડું થોડું ફાવતું જાય. કેવો ફાવે છે કે? હા, ખેતી કામ ફાવે તો ફાવે છે. આ બાજુ જયપાલની મમ્મી તલ વાઢે છે ને આ બાજુ જયપાલ છે. જો વાટતા તો આમ મસ્ત ફાવે. આટલા તલ છે આપણે ખાવા પૂરતી લગભગ થઈ જાય. કેમ થાય જયપાલ? થઈ જાય? હા, ખાવા પૂરતી થઈ જાય. તો દર્શક મિત્રો, આપણી બધી હવે તલની હાઈ ક્લાસ રીતે હવે વઢાઈ ગઈ છે ને આપણે હવે વાળવા છીએ પૂળા.
એના માટે લીધા છે આપણે કંઈક આવા સોટા જે આપણે મરચાની ભાજીઓ સીવવાના છે. આપણે એકના 2 કરી નાખ્યા છે. તો હાલે લઈ લે મરી વળવા પૂળા એટલે જલ્દીથી ફટાફટ પૂળા વળે ખડીયા ખરખા કરતી જવાય. તો આ રીતના કંઈક આપણે હવે પૂળા વાળી લઈશું. માપસરના વાળશું એટલે સુકાઈ જાય જલ્દી, સુકાઈ જાય જલ્દી. નકર આ બધાય બાટી જાય એવા થઈ જાય. લીલે લે તો બાટી એટલે પોલું પોલું રાખીએ ને તો ન બાટે. નકર તો આ રીતના કંઈક આપણા પૂળા વાળવાનું ચાલુ છે અત્યારે દર્શક મિત્રો. લાઈન ટુ લાઈન લઈ લીધી છે આપણે પૂળા વાળીને તો ખખેરવાની મજા આવે. નકર ખખેરવામાં છે ને પછી હરી હરી વિખાઈ જાય એવું થાય. વિખાઈ જાય. ગાંઠ બાંધતા ફાવે કે તને? ભાવે ને લહરી ને જતી ને એમ હરી જાય પછી પાસે કાઠી માર દઉં ને. કેવી રીતના આટી મારે? એકવાર તમારે સામે જોઈ લીધું એટલે આવડી તો જાય. થળિયા બધા હરખા કરે. થળિયા હરખા ને તો ઉબળું બહુ મસ્ત હાઈ ક્લાસ થાય. નકર તો એમ નથી બેકવા વરી જાય ને વધારે પવન વરસાદના કારણે બધે વળી ગયા. એક બાજુ નમી ગયા ને. જો આવી રીતના આટી તમારા આમ જોઈને આ પછી એમ લહવા ન દેવાય એટલે પૂરો ટાઈટ રહી. ઓલા પછી નકર હું ઓલા ઢીલો થઈ જાય. હા, એ તો એકવાર ખખેરી પછી એકવાર ખખેરીને તો પછી ઢીલો થઈ જાય. તો દર્શક મિત્રો આ રીતે આપણે કંઈક બધી તલીના પૂળા વાળીને પછી આપણે એકલા રીતે આમાં ઉભળું કરી દેવું. અને આપણે ખાવા પૂરતી લગભગ તો થઈ જશે. અને આપણે જે બિયારણ કાઢ્યું એનો પાથરો આમ અલગ છે. તો એ પણ આપણે પોર વાવવા માટે આપણે પાથરો કાઢ્યો છે. તો અત્યારે હાઈ ક્લાસ રીતે આપણે તલી વટાઈ ગઈ છે ને પૂળા પણ હમણાં થોડીક વારમાં વળી જશે ને પછી આપણે ઉભળું કરી દેવું. તો આ રીતના આપણે આજે તલીનો કંઈક જે આપણી ખાવા પૂરતી વાવી હતી એનો એક સારો એવો વિડીયો બનાવી નાખ્યો છે. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.